ગરમી આવે એટલે ગ્રાહકોમાં એક તો એસી અને બીજી આઈસ્ક્રીમની ડિમાન્ડ જબરજસ્ત હોય છે। આ કોઈ એકાદ વખતની વાત નથી, કાયમની વાત છે। તેમાં પણ ગુજરાતમાં વાડીલાલ અને હેવમોર આઈસ્ક્રીમ જાણીતી બ્રાન્ડ છે। તેના કારણે તો ગુજરાતમાં ઉનાળામાં આઈસ્ક્રીમ ખાવામાં પડાપડી થાય છે। આઈસ્ક્રીમ પાર્લરો પર ભીડ જામે છે। હવે આ સંજોગોમાં મંગાવેલા આઈસ્ક્રીમમાંથી હાનિકારક પદાર્થ કે પાણીજન્ય પદાર્થ નીકળે તો શું થાય? મણિનગરમાં આઈસ્ક્રીમ પાર્લરમાંથી ગ્રાહકે મંગાવેલા આઈસ્ક્રીમમાંથી ગરુડી મળી આવતા ચકચાર મચી ગઈ છે। આવી પૂંછડી તો બીજી કોઈ સામાન્ય બ્રાન્ડમાંથી મળી આવી હોત તો આટલો ઉહાપોહ ન થાત, પરંતુ હેવમોર જેવી બ્રાન્ડમાંથી મરેલી ગરુડી મળી આવતા આઈસ્ક્રીમ પ્રેમીઓ ચિંતામાં પડી ગયા છે। તેમાં આ આઈસ્ક્રીમ ખાનારી મહિલાની સ્થિતિ તો અત્યંત કફોડી થઈ ગઈ છે। તેની તબિયત પણ લથડી હોય તે માનવામાં આવે છે। આ બનાવના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મણિનગરમાં મહાલક્ષ્મી કોર્નર નામના આઈસ્ક્રીમ પાર્લરને સીલ કરી દીધું છે, કારણ કે ત્યાંથી લેવામાં આવેલા આઈસ્ક્રીમમાં આ ગરુડી મળી આવી હતી અને મહિલાએ દાવો કર્યો હતો કે તે આઈસ્ક્રીમ ખાઈ રહી હતી અને ત્યારે તેને તેના મોઢામાં કંઈક અસામાન્ય કે અલગ જ આવી ગયાનું અહેસાસ થયો હતો। તેથી તેણે તે વસ્તુ મોઢામાંથી બહાર કાઢી। પહેલા તો તેણે એમ કે કોઈ બીજો પદાર્થ હશે, પછી જોયું તો ખબર પડી કે આ તો ગરુડી હતી। મહિલાએ આ મરેલી ગરુડી તેણે ખાધેલી આઈસ્ક્રીમમાંથી નીકળેલી જોતા તેને ઉલટી થવા લાગી, તેની તબિયત વધુ બગડવા લાગી અને તેને હોસ્પિટલ લઈ જવી પડી છે। આ બનાવના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ ટીમે પાર્લરની ચકાસણી આદરી અને આ સમયે તેણે ખબર પડી કે આ પાર્લરની કોઈ પણ પ્રકારની નોંધણી કરવામાં આવી નથી અને તેણે કોઈ પણ પ્રકારનું લાયસન્સ પણ લીધું નથી। આમ આ પાર્લરને નોંધણીની કોઈ પણ પ્રકારની કાર્યવાહી કર્યા વગર ચાલુ કરી દેવાયું હતું અને તેની કોર્પોરેશનના સત્તાધીશોએ આ બનાવ બન્યા પછી તેને ખબર પડી હતી। આનો અર્થ એમ થાય છે કે આ બનાવ બન્યો ન હોત તો હજુ પણ તેમને ખબર પડી ન હોત કે આ પાર્લરની નોંધણી થઈ છે કે નહીં। હવે શું કોર્પોરેશનના સત્તાવાળાઓ આના પરથી જાતે જ વિચાર કરીને શહેરમાં ચાલતા બીજા પ્રકારના આઈસ્ક્રીમ પાર્લરો પર ત્રાટકશે કે નહીં, તે પણ નોંધાયેલા છે કે નહીં તેની ચકાસણી કરશે કે પછી ત્યાં પણ આવી કોઈ દુર્ઘટના બને છે તેની રાહ જોઈને બેસશે। આ બનાવના પગલે હવે કોર્પોરેશનની ટીમ હેવમોરના નરોડામાં આવેલા આઈસ્ક્રીમ ઉત્પાદન એકમોનું નિરીક્ષણ કરવા માટે જઈ રહી છે। આઈસ્ક્રીમ કોનમાંથી ગરુડી નીકળવાની ઘટનાનો વિડીયો વાયરલ થવાથી અમદાવાદના આઈસ્ક્રીમ પ્રેમીઓમાં ચિંતાનો માહોલ છે। અમદાવાદનું ફૂડ વિભાગ પણ આ વાયરલ વિડીયોના પગલે સક્રિય બન્યું છે। હવે નરોડા ખાતે હેવમોરની ફેક્ટરીમાંથી કરવામાં આવનારી તપાસમાં શું પરિણામ નીકળે છે તે જોવાનું રહેશે। આના પગલે અમદાવાદ શહેરમાં ધમધમતા આવા અનેક આઈસ્ક્રીમ પાર્લરો પણ કોર્પોરેશનની નજર હેઠળ આવ્યા છે। આમાંના કેટલાય પાર્લર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી વગર ચાલતા હશે અને તેની કોર્પોરેશનને પણ ખબર નહીં પડી હોય। કોર્પોરેશન શું હવે આ રીતે ન નોંધાયેલા પાર્લરો અને આ રીતે આઈસ્ક્રીમ મળી આવ્યો તે હેવમોર બ્રાન્ડની સામે કાયદાકીય કાર્યવાહી કરશે? અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે અને કોર્પોરેશન ફક્ત સીલ મારીને બેસી ગયું છે। તેના પછી આ પાર્લર કે રેસ્ટોરાં માલિકો કોર્ટમાં જઈને દંડ ભરીને સીલ ખોલાવી લે છે। બસ આખો કેસ ત્યાં જ પૂરો થઈ જાય છે। આ કિસ્સામાં પણ આ જ બનવાનું છે। આનું જ પુનરાવર્તન થશે કે કોઈ આગળ વિશેષ પગલાં પણ લેવાશે, તેના ઉપર ગુજરાતના આઈસ્ક્રીમ પ્રેમીઓની નજર છે।